હલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય અંબે. જો આ હું આંબળાનો મુખવાસ બનાવું છું. જો આ છીણ અત્યારે થઈ છે, એમાં પછી હું આરે બીટ નાખવાનું છે. આટલું આ બીટ છીણાઈ જશે, પછી આપણે મસાલો બધો કરી અને પછી એને સૂકવવા મૂકવાનું. જો ફ્રેન્ડ્સ, આપણું આ સંચળ બેનું મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે. હવે હું તેમાં લીંબુ નીચોવું અને સંચળ પાવડર અને પેલું સાદું મીઠું નાખી દઉં અંદર. પછી આપણે એને સૂકવવાનું. મેં આ 2 ચમચી નાની નાની ચમચી સંચળ મીઠું લીધું. આ 1 ચમચી સંચળ પાવડર લીધું. પછી હું 1 લીંબુ નીચું. હવે આને આપણે બધું મિક્સ કરી દઈએ. પછી પછી મીઠું નાખવું હોય તો નખાય, પણ પછી મીઠું વધારે પડી જાય તો પછી આપણો મુખવાસ આખો બગડી જાય અંદર. જો ફ્રેન્ડ્સ, હવે આપણે સૂકવવા માટે અલગ અલગમાં થાળીઓમાં આપણે સૂકવી દઈએ. મેં અહીંયા વધારે બનાવ્યું છે, મારે આમળા હતા એટલે. તમે જે રીતે બનાવો થોડોક બનાવીને પણ કરી શકો. અને અમે આમળા ખૂબ ખાઈએ છીએ, પાવડર બધું પીએ છીએ, એટલે અમે તો આમળાનો વધારે ઉપયોગ કરીએ છીએ. તો તમે પણ કરી શકો છો આવી રીતે બનાવીને. જો આ ફ્રેન્ડ્સ, આ બધું આપણે આપણું કર્યું હતું તે બધું જો સરસ સુકાઈ જશે. હવે આને હું શેકી દઉં છું. મસ્ત સરસ થઈ જશે. અવાજ આવે છે? અત્યારે સરસ તાપ અને પવન હોય છે એટલે જલ્દી જલ્દી સુકાઈ જાય છે. જો તો થોડીક એની હવા ઉડાડી દઈએ એટલે સરસ સુકાઈ જાય. સરસ મસ્ત. જો ફ્રેન્ડ્સ, આપણું સરસ તૈયાર થઈ જશે. જો જો અવાજ આવે છે ને, આપણો મુખવાસ તૈયાર થઈ જશે. તેને હું તલ અને થોડાક આનો બધો ભૂકો પાછો થશે અને થોડો કાઢી દઉં. એનો આ મુખવાસ મેં તૈયાર કરી દીધો છે. આ રેગ્યુલરમાં મુખવાસ ખાવા મસ્ત લાગે. અળસી થોડી છે અને થોડુંક આ મેં અત્યારે ચાર્યું તેનું આ આંબળાનો પાછળનો જે ભૂકો હોય ને, વધ્યો હોય ને, એ છે. જો મસ્ત લાગજો. આપણો દેશી મુખવાસ અને રેગ્યુલર શિયાળામાં ખાવા માટેનો સ્પેશિયલ શિયાળાનો. જો છે ને કરકરો અવાજ. મિત્રો, તો તમે આ રીતે બનાવતા હોય તો કહેજો કમેન્ટ કરીને, અને જે રીતે બનાવતા હોય તે કહેજો. હું તો આ રીતે બનાવું છું, મેં આ રીતે બનાવ્યો. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, આભાર.